સુરત શહેર લઘુમતી મોરચા તરફથી લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ગરીબ મુસ્લિમ પરિવારોને સોગાતે મોદી કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને 500 થી 600 અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી। સુરત શહેર લઘુમતી મોરચા તરફથી લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ગરીબ મુસ્લિમ પરિવારોને સોગાતે મોદી કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને 500 થી 600 કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરના ડ્રેનેજ કમિટીના ચેરમેન વિક્રમભાઈ પાટીલ, સુરત શહેર લઘુમતી મહામંત્રી બાબુભાઈ શેખ, અસલમ બોબી, સલીમ શેખ, અદનાન શેખ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દેશવાસીઓને ઈદની શુભકામનાઓ આપવામાં આવી હતી। મારું નામ બબ્બુ શેખ, મહામંત્રી સુરત શહેર લઘુમતી મોરચા ભાજપા તરફથી આજના દિવસ સોગાતે મોદીના બેનર હેઠળ જરૂરતમંદોને ઈદના પવિત્ર તહેવાર પર કીટ વિતરણ કરવામાં આવી। આ કીટમાં એમના જીવન જરૂરિયાત વસ્તુ ઘઉં, ચાવલ, શક્કર, તેલ, આટા, ઈદના પ્રસંગ માટે સેવૈયો, ઘી જેવી તમામ વસ્તુઓ આપવામાં આવી। ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ। એ સૂત્રના હેઠળ આજે મોદી તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં જરૂરતમંદોને ભારતીય જનતા પાર્ટી તરફથી સુરત શહેર લઘુમતી મોરચા તરફથી કીટો વિતરણ કરવામાં આવી। અને સૌને હું સંદેશ આપવા માગું છું કે ઈદનો પ્રસંગ સૌના જીવનમાં ખુશી લાવે, ઉમંગ લાવે, ઉત્સાહ લાવે, પ્રેમ વધારે અને સૌ ભારતીયો એકતા સાથે આ તહેવારની ઉજવણી કરે એવું હું સૌ મિત્રોને આ શુભ દિવસે शुभेच्छा આપું છું। आज के रमज़ान पवित्र त्यौहार के निमित्त से जो आज मोदी ये सौगात भारतीय जनता पार्टी तरफ थी जे किट वितरण करवामां आव्युं छे ए तमाम बहनों ने जरूरतमंद बहनों ने किटनुं वितरण करवामां आव्युं छे। अने आ त्यौहार निमित्ते मोदी ए सौगात एमने जे सूत्र है कि गरीब लोको सुधी अनाजनी कीटो होय जे पण कई मदद एमने मळे ए रीते व्यवस्था करी है। अने अहींयाना आपणा लघुमती मोर्चाना महामंत्री श्री बब्बुभाई शेख एमना तरफथी अहींया ए आयोजन करवामां आव्युं। खूब सुंदर आयोजन है, एमने हूँ खूब खूब धन्यवाद आपું છું। અને भारतीय जनता पार्टी आज सतत कार्यक्रमों करे छे एमने हूँ कॉर्पोरेटर विक्रम पाटील तरफ खूब खूब अभिनंदन आपू छूं। रिपोर्टर समीर सैयद, जनादेश न्यूज़, सूरत।